મિત્રો, ભારતની પવિત્ર ધરતી પર જન્મેલી પરંપરાઓમાં ઘણું એવું છે જે આપણી નજર સામે તો હોય છતાં એક રહસ્ય છે, એક એવું ચિહ્ન જે લાખો ભક્તોના કપાળ પર એક તેજ બનીને ચમકે છે। શું આ માત્ર એક સંપ્રદાયની ઓળખ છે કે પછી તે પરમાત્મા સુધી પહોંચવાનો કોઈ ગુપ્ત રસ્તો? આજે ધર્મ અને રહસ્યનો પથ પર આપણે એક એવા પ્રતીકનો પડદો ઉઠાવીશું જેને આપણે રોજ જોઈએ તો છીએ પણ તેના સાચા તત્વજ્ઞાનથી કદાચ અજાણ છીએ। મિત્રો, હું વાત કરી રહી છું સ્વામિનારાયણ તિલક ચાંદલાની। આ માત્ર ચંદન અને કુમકુમનું મિશ્રણ નથી, પણ આખા બ્રહ્માંડની શક્તિનું એક નાનકડું સ્વરૂપ છે। આમાં રહેલો પીળો યુ આકાર એ સાક્ષાત ભગવાનના ચરણારવિંદનું પ્રતીક છે। આ પ્રતીક આપણને યાદ અપાવે છે કે આપણે હંમેશા ભગવાનના શરણમાં છીએ। આ તિલક બનાવવા માટે સુખડના ચંદનનો જ ઉપયોગ થાય છે, કારણ કે ચંદન અત્યંત શીતળ છે, જે આપણા આજ્ઞા ચક્ર એટલે કે ત્રીજી આંખના સ્થાનને શાંત રાખે છે, જેથી મન સ્થિર રહે છે। હવે વાત કરીએ તે લાલ તેજસ્વી ચાંદલાની। આ ચાંદલો એટલે સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ। શાસ્ત્રોમાં વર્ણન છે કે લક્ષ્મીજી હંમેશા નારાયણના ચરણોની સેવામાં બિરાજમાન હોય છે। જ્યારે તિલકની મધ્યમાં ચાંદલો કરવામાં આવે છે ત્યારે તે પરમાત્મા અને તેમની પરાશક્તિના અતૂટ મિલનને દર્શાવે છે। આધ્યાત્મિક રીતે આનો અર્થ એ છે કે જ્યારે જીવાત્મા એટલે કે ભક્ત ભગવાનના ચરણારવિંદમાં પોતાનું સ્થાન બનાવે છે ત્યારે જ તેનું જીવન પૂર્ણ બને છે। આ તિલકનો ઉપરની તરફ જવાનો આકાર આપણી ચેતાને ઉધર્વ ગતિ આપે છે, જેનો અર્થ છે કે તે આપણી માનસિક શક્તિને નકારાત્મક વિચારોમાંથી મુક્ત કરી ઉચ્ચ અને પવિત્ર વિચારો તરફ લઈ જાય છે। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ કપાળના આ બિંદુ પર તિલક અને ચાંદલો કરવાથી ત્યાં હળવું દબાણ પેદા થાય છે, જે આપણા મગજના એકાગ્રતા કેન્દ્રને સક્રિય કરે છે। આનાથી માનસિક શક્તિ વધે છે અને એટલે જ તિલક ધારણ કરનાર ભક્તના ચહેરા પર એક અનોખું અને દિવ્ય તેજ જોવા મળે છે। તો મિત્રો, સ્વામિનારાયણ તિલક ચાંદલો એ ભક્તિ અને વિજ્ઞાનનો એક સુંદર સંગમ છે। તે આપણને આપણી સંસ્કૃતિ અને સંસ્કારો સાથે જોડી રાખે છે। જો તમને આ રહસ્ય ગમ્યું હોય તો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ જરૂર લખજો। આવી જ રોચક અને શાસ્ત્રોક્ત માહિતી માટે સબસ્ક્રાઇબ કરો ધર્મ અને રહસ્યનો પથ ચેનલને। વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। જય સ્વામિનારાયણ।